નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. તમારે કોઈ શારીરિક અક્ષમતા હોય, માનસિક રીતે તમે ક્ષમતા ન ધરાવતા હો, હલનચલનની સમસ્યાઓ હો, શ્રવણ શક્તિમાં સમસ્યાઓ હો, દ્રષ્ટિમાં સમસ્યા હો, આવી સ્થિતિમાં જે વ્યક્તિ છે એની સાથે સમાજ કેવો વ્યવહાર કરે છે એના ઉપરથી સમાજની સદભાવનાનો ખ્યાલ આવે છે. હમણાં તાજેતરમાં જ હજી માનસ સદભાવના રામકથા મોરારી બાપુના કંઠે ગવાણી, અને મહત્વની વાત એ છે કે એમાં સદભાવના વૃદ્ધો અને વૃક્ષો માટે તો હતી જ, પણ એક ખાસ વિભાગ દિવ્યાંગો માટે પણ બનાવાયો હતો કે એ કથા શ્રવણ કરે. આ આપણી સદભાવના હોવી જોઈએ. આ લોકોને મુખ્ય પ્રવાહ સાથે કેમ જોડવા? સરકાર અને સંસ્થાઓ કામ કરે જ છે, પણ સમાજ એની સાથે વ્યવહાર કેમ કરે એ બહુ મહત્વનું છે. અને એ જ જાગૃતિ માટે આ દિવ્યાંગોની સમાજ સાથેનું જોડાણ વધારે મજબૂત બનાવવા માટે દર 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ, દિવ્યાંગતા દિવસ મનાવવામાં આવે છે. 1992-93 થી એની શરૂઆત થઈ છે અને જગતભરમાં આ વિશેના જાગૃતિ કાર્યક્રમો ચાલે છે. સરકારની ઘણી બધી યોજનાઓ પણ છે, સંસ્થાઓ થકી એ કામ પણ થાય છે, પણ હજી એ ઘણું બધું કરવું બાકી છે. આજે આ ખાસ દિવસે આપણે દિવ્યાંગો વિશે જ વાત કરવી છે, અને વાત કરવા માટે આપણી સાથે પ્રયાસ સંસ્થાના પૂજાબેન પટેલ અને ભાસ્કરભાઈ પારેખ જોડાયા છે, જે દિવ્યાંગોની સ્કૂલ ચલાવે છે અને બીજી કેટલીક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. પૂજાબેન તો જે દિવ્યાંગોનું નેશનલ બોર્ડ છે એના મેમ્બર પણ છે, એટલે એ રીતે પણ એમનું કામ અને નીતિઓ ઘડવાની જે વાત છે એમાં પણ એમની ભૂમિકા રહી છે. પૂજાબેન અને ભાસ્કરભાઈ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. સૌ પ્રથમ તો પૂજાબેન તમે એ કહો કે આટલા વર્ષોથી તમે કામ કરો છો, ભાસ્કરભાઈ 15-20 વર્ષથી કામ કરે છે અને તમે પણ આ સંસ્થા સરસ ચલાવો છો. અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો છે બંને? તમે પૂજાબેન શરૂઆત કરો. અનુભવની જો વાત કરીએ તો પેલા શરૂઆતનો જે સમય હતો એ સમયમાં કામ કરવું થોડુંક અઘરું હતું, અને જે સમાજ તરફથી જે કહીએ કે રિસ્પોન્સ હતો એ થોડોક ઓછો હતો. એમાં હું ક્યાંક ને ક્યાંક એવું પણ માનું છું કે અમે પણ એવી પહેલ નહોતી કરી. બરાબર. અને આજે જો જ્યારથી હું સંસ્થાઓ સાથે જોડાણી, આમ તો રાજકોટમાં એવું કહેવાય છે કે પૂજાબેન આવ્યા એટલે ડિસેબિલિટીનો ડ શું છે ને એ ત્યારથી ખબર પડી. મેં રાજકોટમાં એ પછી મેરાથોન હોય કે પછી કોર્પોરેશનનો કાર્યક્રમ કોઈ પણ હોય કે પછી કલેક્ટર ઓફિસનો કાર્યક્રમ હોય કે પછી આ હમણાં જ રિસન્ટલી મોરારજી બાપુની કથા ગઈ, આવા જાહેર કાર્યક્રમ જ્યાં પણ હોય, એ સરકારી હોય કે જાહેર કાર્યક્રમ હોય, ત્યાં અમે અપ્રોચ કરીએ. પહેલા થોડુંક અઘરું હતું. પહેલા તો પ્રશ્ન એ આવતો કે તમે આને લઈ આવશો કઈ રીતે, એ એમને સગવડતા જોઈએ છે, એનું આ જોશે, એને આ જોશે. કારણ કે જો ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એના મોટરાઇઝ વ્હીકલમાં આવે, એના માટે તમારે વ્હીલચેરની વ્યવસ્થા કરવી પડે. ક્યારેક એની અમે મેરાથોનમાં આયોજન કરતા તો મેરાથોનમાં પહેલા તો એ પ્રશ્ન આવતો, પણ જે કહીએ ને કે અમારી રજૂઆતો અમે મૂકતા ગયા તો એ પછી અધિકારી હોય કે પછી પદાધિકારીઓ હોય, એને અમારી એ રજૂઆતને માન્ય ગણી. પેલા શરૂઆતમાં એને ઘણા બધા મનમાં અસમંજો થતી હતી કે આ નહીં થાય, પણ જ્યારે અમે ધાર્યું અને અમે એમને સામાન્ય પ્રવાહમાં લઈ જવા માટે સફળ થયા, ત્યારે એ લોકો પણ સ્વીકારે છે કે ના, આ લોકો પણ આવી શકે છે, આ લોકો પણ બેસી શકે છે. મુખ્ય જે આ વખતની જે વાત કરું કે આજે આપણે આ 3 ડિસેમ્બર વર્લ્ડ ડિસેબિલિટી ડે ના દિવસે આજે આ કરુણા ટોકમાં આપણે ભેગા થયા છીએ, અને આપ શ્રી તો સંસ્થાની મુલાકાત પણ કરી ચૂક્યા છો એટલે આપને ખ્યાલ પણ છે. ખાસ જે આ વર્ષની દર વર્ષે 1992 થી આ દિવસને વિશ્વ દિવ્યાંગતા દિવસ તરીકે સેલિબ્રેટ કરવો એવું યુએનઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું. દર વર્ષે અલગ અલગ થીમ હોય છે, એમ આ વખતની જે થીમ છે ને એ ઇન્ક્લુઝિવ છે અને સસ્ટેનેબલ છે.
એટલે પહેલા જે હતો શરૂઆતની જો બહુ પહેલાની વાત કરું કે જે પાસ્ટ ભૂતકાળની જે વાત કરીએ તો ભૂતકાળમાં એવું હતું કે કોઈ પણ આવું દિવ્યાંગ જન્મતું ને એ પછી અમેરિકાની વાત કરું કે પછી ઇન્ડિયાની વાત કરું ક્યાંય પણ આવું બાળક જન્મતું ને એટલે એને જંગલની બહાર છોડી દેતા હતા. આ ઇતિહાસ છે, એને છોડી દેતા હતા. પછી ધીમે ધીમે એવું નક્કી કર્યું કે આ લોકોને તમે એક સ્પેસ આપો એટલે ગામની બહાર બારોબાર આજ બી એવા રેસિડેન્શિયલ ઘણા ઇન્સ્ટિટ્યૂટ છે, અમેરિકામાં પણ છે, રાજકોટ ઇન્ડિયાની અંદર પણ ક્યાંક હશે કે સિટીની બહાર એવી વ્યવસ્થા કરવામાં આવતી અને ત્યાં એને એકલા જાણે કે ત્યાં જઈને- અસ્પૃશ્ય હોય. હા, એ જે અસ્પૃશ્ય જે કહીએ કે એને ઇગ્નોર કરવામાં આવતા એ સાઈડના જે હતા આવું હતું. પછી એમાંથી આવ્યું એને આપણે જે ઇન્ક્લુઝિવ આપવાનું ઇન્ટિગ્રેટ આવ્યું. ઇન્ટિગ્રેટમાં આવ્યું એટલે ઇન્ટિગ્રેટ એટલે એક બધા સ્પેશિયલ બાળકો છે, સોરી નોર્મલ બાળકો છે એની વચ્ચે સાથે રાખવાના, એક એરિયા આપવાનો, સાથે નહીં એની એક એરિયા આપવાનો. ઈ એરિયામાં ઈ લોકો ઈ બાઉન્ડ્રી છે એમાં એ જ લોકો બેસે, એને કહેવાનું ઇન્ટિગ્રેટ. અને રાઈટ નાવ અત્યારે કન્સેપ્ટ આપ્યો છે ઇન્ક્લુઝિવ, એટલે એને સમાજ અને સોસાયટીમાં એ પણ જે સમાજ અને સોસાયટીના હિસ્સા છે એને પણ આ સમાજમાં એટલો જ હક છે જે સામાન્ય નાગરિકને છે. એટલે આપણે જે વાત કરીને એમાં તમને આખું બ્રીફિંગ કર્યું કે શરૂઆતમાં એક અઘરું હતું પણ રાઈટ નાવ હવે સમાજમાં લોકો એનો સ્વીકાર કરતા થયા છે. હજી પણ જોઈએ એવું તો નથી જ થતું પણ આજ હવે લોકોમાં એક સમજ આવી છે કે પેલા સાઈડમાં રાખતા હતા અને હવે અમને લોકોને અંદર લાવવા માંડ્યા છે. ભાસ્કરભાઈ, મને ખબર છે તમે ઘણા વર્ષોથી કામ કરો છો ને વચ્ચે એકવાર જયમીનભાઈ ઠાકર આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા ઇન્ટરવ્યુ માટે આવેલા ને તમે ત્યારે રજૂઆત કરી હતી કે ભાઈ સિટી બસમાં એમને કેમ સ્થાન ન મળે અને મંજૂરી પણ થઈ. પણ તમારો ઓવરઓલ અનુભવ કેવો રહ્યો છે? મારે અગાઉ અમારા પ્રમુખ શ્રી પૂજાબેન રજૂઆત કરી જ છે કે અગાઉ જ્યારે અમે કોઈને મળવા જતા સંસ્થા કે ટ્રસ્ટ કે ગમે તેને ત્યારે અમને નેગેટિવ રિસ્પોન્સ મળતો હતો કે ભાઈ મનોદિવ્યાંગ બાળકો કે આ બધા બાળકો ક્યાં બેસી શકશે, કેવી રીતે કામ કરી શકશે, શું કરી શકશે. ધીમે ધીમે અમે આ બાળકોને કોઈ પણ સમાજમાં તો જોઈન્ટ કરવા જ પડે આપણે સમાજની સાથે, કારણ કે સમાજની સાથે જોઈન્ટ નહીં હોય તો એ લોકો ક્યારેય આગળ નહીં વધી શકે. એટલે અમે એને સમાજમાં જોઈન્ટ કરવા માટે જુદી જુદી ઘણા પ્રયત્ન કર્યા. આવા આપણા રાજકોટમાં ઘણા પ્રોગ્રામ બની ગયા. બરાબર. લગભગ મેં મોટા ભાગની પૂજાબેનના કહેવાથી, પૂજાબેનના ઓર્ડરથી અમે ઘણા સંસ્થામાં બધે મળ્યા, પરંતુ આ અગાઉ અમને નેગેટિવ રિસ્પોન્સ મળતો હતો, પોઝિટિવ રિસ્પોન્સ નહોતો મળતો. જેમ પૂજાબેને કીધું એમ કે ભાઈ ક્યાં બેસાડશો, કેવી રીતે બેસાડશો, ને જમવાનું શું થશે, એને આમ કેવું થશે, આવા બધા પ્રશ્નો હોતા ને હોય જ, સ્વાભાવિક છે. પરંતુ છેલ્લા 2-4 વર્ષથી એમ કહું તો ચાલે કે અમારા જે પ્રયત્ન છે એ રંગ લાવ્યા છે અને મોટા ભાગની સંસ્થાઓ, મોટા ભાગનું ઓલું અમને પોઝિટિવ થિંકિંગ અમારા માટે થાય છે. છેલ્લે હમણાં જ એક આપણો મોટો કાર્યક્રમ થયો મોરારી બાપુનો, એમાં મેં ખૂબ રજૂઆત કરી. ખૂબ રજૂઆત તો ન કહેવાય પણ મારી એક જ રજૂઆતમાં વિજયભાઈ અને મિત્તલભાઈએ સ્વીકાર્યું અને એને મને આખો ખંડ આપી દીધો, લક્ષ્મણ ખંડ, જેમાં હું દિવ્યાંગ બાળકોને દરરોજ લગભગ 150 થી 200 લાવતો હતો. એના વાલીઓ આવતા હતા અને એને જુદું જમવાનું પણ, અને એટલી સરસ વ્યવસ્થા હતી કે જમવામાં પણ એ લોકોને થાળી લેવાય નહીં જવાનું. એટલે એટલી સરસ. એટલે એનો અર્થ એવો થયો કે સાહેબ કે સમાજ હવે અમારા બાળકોને સ્વીકારવા માંડ્યું છે. હજી પૂરેપૂરું સ્વીકારતું નથી પરંતુ ધીમે ધીમે કોઈ પણ વસ્તુ બને તો ધીમે જ બને. પણ બહુ સારી વાત એ છે કે પેલા વિકલાંગ શબ્દ વપરાતો હતો, પછી દિવ્યાંગ શબ્દ આવ્યો. આ બહુ પોઝિટિવ એપ્રોચ છે. અને તમે આખા વિશ્વની વાત કરો તો એમ કે 15% લોકો દિવ્યાંગતાથી પીડાય છે અથવા તો એ સ્થિતિમાં જીવે છે. ભારતમાં 4.5-5% જેવું પ્રમાણ છે. પૂજાબેન, હવે શું સ્થિતિ છે? આ આંકડો ઘટ્યો છે, વધ્યો છે? શું સ્થિતિ આમ ઓવરઓલ છે? ઓવરઓલ ની જો વાત કરું ને તો સ્થિતિ અત્યારની જે છે એ ગંભીર છે. અત્યારે ડે બાય ડે આ રેશિયો વધવામાં છે અને એ આપણા જે કહીએ કે સેન્સેક્સ બી કહે છે કે ઓટિઝમ, ખાલી એક વાત કરું કે એમાં ઓટિઝમ, હા આપણે સક્સેસ ગયા છીએ
ફિઝિકલ હેન્ડીકેપ બરાબર. એની સંખ્યા ઓછી થતી જાય છે, કારણ કે પોલિયો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. એટલે આજે તમને ફિઝિકલ હેન્ડીકેપ છે ને તમને નાની ઉંમરના નહીં જોવા મળે. બરાબર. 18 વર્ષથી નીચેના આપણને પોલિયોગ્રસ્ત આપણને જોવા નથી મળતા. ફિઝિકલ હેન્ડીકેપ, કારણ કે પોલિયો નાબૂદ થઈ ગયો એટલે ફિઝિકલ હેન્ડીકેપનું જે રેશિયો છે એ જોવા જઈએ છે પોલિયોના કારણે હતો એ નીલ થઈ ગયો છે. બરાબર. હવે જે ફિઝિકલ હેન્ડીકેપ દેખાય છે તો એ ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટલી એમના હાથ પગોમાં ઇન્જરી આવે છે અને હાથ પગ ગુમાવે છે. જન્મથી નથી. એ જન્મથી જે હતા કે જન્મ પછી તાવનું હતું, એટલે ફિઝિકલ હેન્ડીકેપ છે એનો રેશિયો નીલ થતો જાય છે. પ્લસ આપણે જે રૂબેલા જે વાત કરીએ કે રૂબેલાની હિસાબથી બ્લાઇન્ડનેસ આવતી હતી, હા. તો એ રૂબેલાની બી અત્યારે એડવાન્સમાં રસી મુકાવા રસી. માંડી છે. એટલે રૂબેલા જે બ્લાઇન્ડ કહીએ એની બી સંખ્યા ઓછી થતી જાય છે. ડેફ એન્ડ ડમનો બી રેશિયો ઓછો થતો જાય છે. સૌથી વધુ જો અત્યારે ચિંતાનો વિષય છે તો એ છે ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ને ઓટિઝમ બાળકો. ડે બાય ડે એનો રેશિયો વધતો જાય છે. એનું કારણ જે છે, કારણ કે અત્યારે ઘણા બધા રિસર્ચ છે, આજ બી ઓટિઝમ એક સર્ચ છે. હજી ઓટિઝમ પરફેક્ટ કયા કારણથી થાય છે એ કોઈ કારણ ચોક્કસ આજ બી કારણ નથી. નથી ચોક્કસ મળ્યું. કારણ નથી. આપણે એક આમ રાખી શકીએ કે લેક ઓફ ઓક્સિજન છે, ડ્યુ ટુ મોબાઈલ છે, ડ્યુ ટુ લાઈફસ્ટાઈલ છે. આવા આપણે જે કહીએ કે ક્વેશ્ચન માર્ક કરી અને આપણે આવા આપણે રાખી શકીએ, પણ પર્ટિક્યુલર એ ન કહી શકીએ. અને ક્યાંક ને ક્યાંક એવું બી છે, હું તો આજે ભારત સરકારમાં બેઠી છું એટલે ક્યાંક ને ક્યાંક એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક આ સંખ્યા વધે છે. તો એક કારણ એ બી છે કે પહેલા જે કહીને કે વાલીઓમાં જાગૃતતાનો અભાવ હતો. 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષના થતા ને ત્યાર પછી ખબર પડે કે એના દીકરાને ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે કે ઓટિઝમ છે. અને આજે જાગૃતતા છે ને એ તરત વાલીઓમાં આવી ગઈ છે. અત્યારના જે ન્યૂ માતા પિતા છે એ તરત જ પોતાના બાળકમાં એવી અનકન્ડિશનલ કે એવી કોઈ પણ મુવમેન્ટ જોવે છે તો એ તરત જ ડોક્ટરનો સર્ચ કરે છે. ડોક્ટરને તરત જ ડાયગ્નોઝ કરવા જાય છે, ડોક્ટર પાસે તરત જાય છે. તો એક અર્લી ડાયગ્નોઝ આ લોકોનું હા. થવા માંડ્યું છે. એક રીઝન અમે આને બી માનીએ છીએ. પહેલા હતું કે ઓટિઝમના સર્ટિફિકેટ નહોતા બનતા, ઓટિઝમના લખેલા સર્ટિફિકેટ જ નહોતા બનતા. દરેક ઓટિઝમ હોય કે પછી ડાઉન સિન્ડ્રોમ હોય બધામાં લખે ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. હા. અને હવે છેલ્લા લગભગ આપણે કહીએ કે છેલ્લા 2-3 વર્ષથી, હજી આ 2-3 વર્ષ જ થયા છે, 3 વર્ષથી જ ઓટિઝમ છે એને અલગ ડિસેબિલિટી તરીકે સર્ટિફિકેટમાં એનું અલગ Mention કરે. મેન્શન કરવામાં આવ્યું છે. બરાબર. એટલે એના હિસાબે પણ ઓટિઝમની સંખ્યા વધારે દેખાય છે. એક રીઝન આપણે આ પણ કહી શકીએ. એટલે ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ને ઓટિઝમ એ આપણા માટે અત્યારે જે કરંટ સિનારીઓ છે અને ભવિષ્યની જે વાત છે, અમે તો અત્યારે જોઈએ છીએ. અને ડ્યુ ટુ બધાની લાઈફસ્ટાઈલ અને માતા પિતા જે છે, આજે આ માધ્યમથી વાત કરવાનો મોકો મળ્યો છે તો એ પણ હું કહું કે માતા પિતા, આજે જ મારી પાસે એક હજી રિસન્ટલી જ, હજી હું આવી થોડીક લેટ આવી કારણ કે એક પેરેન્ટ્સ આવેલા હતા. 3 વર્ષનું બાળક છે, બોલતું તું ચાલતું તું, અને એના ઘરમાં કોઈ બીમાર થયું એટલે એને મોબાઈલ એડિક્ટેબલ બનાવી દીધો. આજે બાળક બોલતું બંધ થઈ ગયું છે અને ટિપિકલ ઓટિઝમના લક્ષણો દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક મોબાઈલનો વધારે પડતો યુઝ બી છે ને ધ્યાન રાખવાની એ જરૂર આ ઓટિઝમને નોતરી શકે છે. છે. અને વી આર અ પેરેન્ટ્સ, અમે આજે એ ફેસ કરીએ છીએ કે આજે મારા દીકરાને ઓટિઝમ છે, ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબલ છે, તો અમે આજે જોઈએ છીએ કે અમારી જે પીડા છે, અમારી જે વેદના છે એને અમે દાંત કાઢી અને જોઈએ છે. પણ આજ બી અમને એમ થાય કે અમે જે ભોગવીએ છીએ એ આવનારી પેઢી ન ભોગવે. તો આજે આ તમારા કરુણા ટોક્સના માધ્યમથી હું એ ચોક્કસ કહેવા ઈચ્છું છું કે જે અત્યારની જનરેશન, જે માતા પિતા જે છે એ બાળકને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરે છે, તો મમ્મીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે મમ્મીઓ જો મોબાઈલનો ઓછો ઉપયોગ કરશે તો ઓટોમેટિક બાળકો પણ ઓછો મોબાઈલનો ઉપયોગ કરશે. પણ ભાસ્કરભાઈ, સરકારની ઘણી બધી યોજનાઓ છે. પૂજાબેન જેમ કહે છે કે ભાઈ હવે સરકારની યોજનાનો સીધો લાભ દિવ્યાંગોને મળી રહ્યો છે. શિષ્યવૃત્તિઓ ઘણા પ્રકારની હોય છે, પણ આ સમાજ સાથે જે જોડવાની આખી વાત છે એમાં ક્યાં કઈ કડી ખૂટે છે? ખરેખર તો સમાજ સાથે જોડવાની વાત આપણે કરી, પણ સમાજ સાથે સમાજના વાલીઓએ જાગૃત થવું પડે. બરાબર. અમે તો માધ્યમ છીએ જ. પેલા હું તમને કહું, આજથી જ્યારે અમે જોઈન્ટ કર્યું પ્રયાસમાં પૂજાબેન બધા સાથે, ત્યારે સાવ 10% વાલીઓ જ જાગૃત હતા. એમ કહી કે એને કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ કે એની કોઈ કાંઈ ખબર જ નહોતી. પણ આજની તારીખમાં એમ કહું કે લગભગ
રાજકોટમાં 90% વાલીઓને અમે એનું જે સરકારમાં મળતા લાભો અને અમે પૂર્ણ કરેલી છે બધી વસ્તુ, એને બધી વસ્તુ મળે છે. અને જેમ પૂજાબેને કીધું કે રેશિયો બાબતમાં હું માનું છું તો કે જે જંક ફૂડ છે મોટું એક, અને બીજું કે પહેલાના આપણા નોર્મલ ડિલિવરી કરતા હતા, અત્યારે મોટાભાગના સિઝરિંગ ડિલિવરી થાય છે. એમાં જે મારા મિત્ર ડોક્ટરો છે એમનું કહેવાનું એવું થતું હોય છે કે એનો સમયસર, કારણ કે સિઝરિંગમાં થોડો સમય લાગતો હોય છે ઓપરેશનમાં, એમાં તેનો ઓક્સિજનમાં જો 1-8 મિનિટનો કટ થઈ જાય તો એ તરત જ એના માઇન્ડ ઉપર અસર થઈ જાય છે. આવું જ્યારે હું સિવિલમાં બેસું છું, સિવિલમાં ડોક્ટર સાથે વાત કરું છું કે બીજા, ત્યારે એ લોકો એમ કહેતા હોય છે ઓલો રેશિયો ઘટે છે પણ અમારો એમઆર ને આ છે બધા રેશિયો વધતો જાય છે, એમઆર સીપી ઓટિઝમ. પણ મને એક બીજું સમજવું છે કે આજે નોર્મલ સ્કૂલ, તમે એનો ઉલ્લેખ પણ કર્યો કે નોર્મલ સ્કૂલમાં આ બાળકોને કેમ એડમિશન ના મળે, આ બહુ મોટો પ્રશ્ન છે. અને મોટાભાગની સરકારી સ્કૂલની વાત આપણે બાજુએ રાખીએ તો ખાનગી જે સ્કૂલો છે એ આવા બાળકને સ્વીકારતી નથી કે આની સાથે મેચ નહીં થાય, એનું ડેવલપમેન્ટ કેમ કરવું, બીજાને ડિસ્ટર્બન્સ થાય. આનો શું તોડ? કારણ કે કેટલીક સ્કૂલો એવી છે કે ભાઈ એમાં થોડું એવી વ્યવસ્થાઓ કરે છે. આ સૌથી મોટો પ્રશ્ન મને લાગે આ છે ને, આ તમારી કૌશિકભાઈ, આજે આ તમારી વાત છે એ 100% સાચી વાત છે. અમારો નવો કાયદો RPWD એક્ટ 2016 આવ્યો, અને તમને કહું કે એ જે તમે પ્રશ્ન કર્યો છે એ ખૂબ જ, જે કહીએ કે અમે તો આ તમે અમારી દુખતી નસ છે એ દબાવી છે, એવું ચોક્કસ કહી શકીશ કે અમારા બાળકોને એઝ પર ધ RPWD એક્ટ 2016 એ અમારા એક્ટમાં લખેલું છે કે મેઇન સ્ટ્રીમ વાળી નોર્મલ સ્કૂલ, એક પણ સ્કૂલ અમારા બાળકને એડમિશન આપવાની ના ન પાડી શકે. અને કાયદેસર CBSE ચલાવતી સ્કૂલ, ઇન્ક્લુડ ટુ CBSE ચલાવતી સ્કૂલ, દરેક CBSE સ્કૂલમાં એક સ્પેશિયલ એજ્યુકેટરની રિક્રુટમેન્ટ કરવી એવો કાયદેસર સરકારે, કેન્દ્ર સરકારે એમને લેટર આપેલો છે. અને જો કોઈ CBSE સ્કૂલ આનું પાલન નથી કરતી તો એમનું લાયસન્સ રદ થઈ શકે છે, એવા કાયદા છે. પણ આ ક્યાંક ને ક્યાંક છે ને, વાલીઓને ઘણી વખત અમારા ખાનગી સ્કૂલમાં અમે બોર્ડર લાઈનના વાલીઓ છે એને અમે મોકલતા હોઈએ છીએ, કારણ કે અમારું એક અમે એવું ઈચ્છીએ કે ભવિષ્યમાં સરકારે જ્યારે આ લાવ્યા છે, સરકારનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે ભવિષ્યમાં સ્પેશિયલ સ્કૂલો જે છે એ બંધ થાય. અને આને ઇન્ક્લુઝન એટલે શું? હવે આજે જો દરેક સ્કૂલ, ખાનગી શાળા અમારા આ બાળકોનો જો સ્વીકાર અને આ બાળકોને જો એડમિશન આપવાનું સ્ટાર્ટ કરી દે તો અમારા જેવી સંસ્થાઓની જરૂર જ નથી. બરાબર. સરકાર કાયદેસર અમારા એક્ટમાં કહે છે કે જે હાઈ સપોર્ટ નીડ એટલે કે જે વધારે જેને તકલીફ છે, જેને કાયમને માટે જીવે ત્યાં સુધી એક વ્યક્તિની જરૂર છે, એવા લોકો માટે જ સંસ્થા હોવી જોઈએ. આમ જોવા જઈએ, તમે જે વાત કરી, અમારી પાસે આ બાળકો છે તો કાયદેસર અમે ગુનેગાર ગણાઈએ કે અમે આ બાળકોને રાખીએ છીએ, પણ પ્રોબ્લેમ એ છે કે અમારા બાળકોને ખાનગી સ્કૂલ વાળા રાખતા નથી રાખતા. આ ફેક્ટ છે, બરાબર, અને નથી રાખતા. અને અમે વાલીઓને કહીએ છીએ કે એક વાલી અમારી સામે આવે, એક વાલી અમે કહીએ, અમે એને સપોર્ટ આપવા તૈયાર છે કે ભાઈ જો ખાનગી સ્કૂલમાં તમે એડમિશન લેવા જાઓ અને જો તમને કોઈ ખાનગી શાળા ના પાડે તો એમની પાસેથી રિટર્નમાં લખાવીને આવો, અમે તમને સપોર્ટ કરશું અને અમે તમને RPWD એક્ટની કોપી આપશું. કાયદો કહે છે, પણ જે ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા એ છે કે વાલીઓ, તમને ખ્યાલ છે કે બળાત્કાર થાય છે એમાં ફરિયાદો 3% જ આવે છે, 97% મા બાપ છે એનાથી ડરે છે. તો એમ અમારા આ વિષયમાં પણ આ જ વસ્તુ છે, પણ છતાં અમે હવે શું કર્યું છે કે આ વસ્તુ થતી નથી, એટલે અમે આનું સમાધાન તો કંઈક જોઈએ ને, કે અમારી પણ ઈચ્છા છે, આ ચોખ્ખી વાત છે કે એક આમ જો કહીએ કે જેના ભેગા રહીએ ને એના ભેગા બાળકો થાય. જો બાળકોને શરૂઆતના સમયમાં જ મેઇન સ્ટ્રીમનો માહોલ મળવા માંડે તો ક્યાંક ને ક્યાંક એ બાળક છે એ એના જેવા, જે કહીએ ઈ કઈ રીતે બેસે છે, કઈ રીતે ઉઠે છે, સમયસર વોશરૂમ જાય છે, આવી 50% એક્ટિવિટી તો બાળક એમને શીખી જાય. તો અમે હવે આવી સ્કૂલોનો સંપર્ક કરીએ અને આવી સ્કૂલોને કહીએ છીએ કે અમારું આવું બાળક છે તો તમે રાખો. ક્યાંક ને ક્યાંક અમને રિસ્પોન્સ મળે છે, ક્યાંક અમને નથી મળતો. આ સત્ય હકીકત છે. પણ બહુ મહત્વનો બીજો મુદ્દો એ છે કે આ દિવ્યાંગ લોકોને થોડા કોન્ફિડન્ટ બનાવવા, થોડોક એની રીતે જીવી શકે એની માટે શું કરવું જોઈએ? માની લો કે આપણે પેરા ઓલિમ્પિક્સ યોજાય છે ને એમાં આપણે બહુ સારું પરફોર્મ આ વખતે કર્યું,
એવી જ રીતે દરેક રાજ્યોના રમતોત્સવ ઉજવાય છે. પછી ઉદ્યમની વાત હોય કે નાની મોટી એ ચીજ બનાવી શકે, કેક બનાવે, ચોકલેટ બનાવે, આ બધા જે ઉપાયો છે એની કેટલી અસરકારકતા છે ને એની જમીન ઉપર કેવું કામ થઈ રહ્યું છે? જો તમે બહુ ફેક્ટ વાત કરી. આ વાત હું સરકાર સાથે બી ઘણી વખત અમે બેઠા હોઈએ છીએ ત્યારે બી ચર્ચા થતી હોય છે કે મેઇન જે છે કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય, અમારા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીની જ ખાલી હું વાત કરીશ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે અમારા બાળકોને સ્વનિર્ભર બનાવવા, અમારા બાળકોને બહુ પગભર સરસ, બનાવવા. બહુ સરસ. આ મારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પણ વી હેવ 5 ફિંગર્સ. આપણી 5 આંગળીઓ જેમ એક સરખી નથી એમ અમારા બધા બાળકોનું જે મેન્ટલ લેવલ છે ને એ એક સરખું નથી. એટલે જેમનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ જે છે એ એટલું બોર્ડર લાઈન નું છે. આજે ભાસ્કરભાઈ ના સપોઝ ભાસ્કરભાઈ આપણી સાથે છે, હમણાં કોઈને જીમીશ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો જો છે. એ જીમીશ છે તો જીમીશ ની વાત કરીએ તો જીમીશ ને બોર્ડર લાઈન ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે. તો એ વ્હીકલ ચલાવે છે, એ નોકરી ઉપર જાય છે, એ આખા રાજકોટમાં તમે કયો અહીંયા બેંકમાં જઈ આવે, પૈસા જમા કરી આવે, કોઈનું ઘર એકવાર જોઈ જાય તો એ બીજી વાર એના ઘરે જાય છે. તો એને જે બોર્ડર લાઈન ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી લેવલ છે તો એ લેવલ સુધી પહોંચી શક્યો. હવે એ જ વસ્તુ મારો દીકરો છે, મેં તો આ સ્પેશિયલ એજ્યુકેશનમાં માસ્ટર કમ્પ્લીટ કર્યું છે, પીએચડી મારું ચાલુ છે. તો હું આટલી હોશિયાર છું તો હું મારા બાળકને તો એ લેવલ સુધી બનાવી શકું. બટ મારા બાળકનું લેવલ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિબેટ લેવલ જે છે એ એટલું સારું નથી. તો મારો બાળક જીવશે ત્યાં સુધી એ બીજા ઉપર નિર્ભર છે. એટલે એ પોસિબલ નથી કે બધા જ બાળકો બધું જ કરી શકે. જેમ મેં તમને 5 આંગળીની વાત કરી અને જે વાત કરી કે વસ્તુ બનાવીને વેચાણ, આજ બી અમારે આ સરકાર સાથે જ્યારે બી અમે લોકો બેઠા હોય ત્યારે હું અવારનવાર વાતો કરું છું. અમે લોકો પેલાની જે વાત કરીએ ને, પેલા તો કાંઈ પણ હોય તો બધી સંસ્થાઓમાં મીણબત્તી, દીવા અને થેલીઓ, આના સિવાય કઈ બનતું નહોતું. આજે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લેવલે અમે લોકો આજે દિવ્ય કલા મેળાની આખા ભારતમાં ચાલુ કર્યો છે. એ દિવ્ય કળા મેળાની અંદર પેલા જે અમે વસ્તુઓ પ્રોડક્ટ બનાવતા હતા, મેઇન પ્રોબ્લેમ અમને એ હતો કે એનું વેચાણ કઈ રીતે કરવું. બરાબર. અને સીધી ને સટ વાત છે, મારું માર્કેટિંગ સારું તો મારી વસ્તુઓ વેચાય. ભાસ્કરભાઈનું માર્કેટિંગ નબળું, વસ્તુ સારી હશે તો પણ ઈ વસ્તુ વેચાતી નથી. આ બરાબર. ચોખ્ખી વાત. મારા હાથ મોટા છે તો હું પહોંચી શકીશ, ભાસ્કરભાઈના હાથ નાના છે સંસ્થા નાની તો ઈ હોય તો નથી. એની શક્તિ ન હોય. એટલે હવે ક્યાંક ભાસ્કરભાઈના હાથ લાંબા છે, બધી રીતે કામ સારું કરે છે, પણ મેઇન અને આ મારી સંસ્થાની બી હું તમને કહું, મારા સંસ્થાની બી સોશિયલ મીડિયા માર્કેટિંગમાં હું ભલે સેન્ટ્રલમાં છું પણ એ લેવલે હું બહુ ઝીરો લેવલ ઉપર છું, કારણ કે મને માર્કેટિંગ ફાવતું નથી. એટલે મારી આ નબળાઈ છે કે મેં ગયા વર્ષે આ વખતે દિવાળીમાં હવે અમે ચાલુ કરીએ વસ્તુ, ધીમે ધીમે બધા લોકો બનાવે. ગણપતિ બનાવવાની શરૂઆત આખા રાજકોટમાં ને અમે કહી શકીએ કે આખા ભારતમાં પહેલી ગણપતિ બહુ દિવ્યાંગે સરસ બનાવે તો અમારી આખી સંસ્થાએ ગણપતિ બનાવ્યા હતા. પછી અમે બનાવીને બ્યુરોક્રેટ્સમાં બધાને અમે બાળકોને લઈને આપવા જતા. પરિસ્થિતિ આવી કે પછી બધી સંસ્થાઓએ ચાલુ કર્યું, એટલે પછી બધી સંસ્થાઓ દેવા માંડી, એટલે અમે બંધ કર્યું. પછી અમે દીવડાઓ, ગાયના ગોબરમાંથી દીવડા બનાવતા, માટીના જે કોળી આવે છે એ દીવડા બનાવવાના. તો બધા હવે દીવડા બનાવીએ તો બધી સંસ્થાઓએ દીવડા બનાવવાનું ચાલુ કર્યું, એટલે એ બધા દીવડા બનાવે છે, નાની નાની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ. તો મેઇન વસ્તુ એ છે કે ભલે અમે આ ઇનિશિયલ લઈએ છીએ તો અમારી પાછળ બધા ફોલો પણ ખૂબ કરે છે અને એ લોકો બનાવે છે. એટલે આપણો મેઇન જે છે કે મીડિયાના માધ્યમથી ઘણી લોકો છે, ઘણી સંસ્થાઓ, ખાલી હું તમને સેતુનું ઉદાહરણ આપું તો સેતુનું માર્કેટિંગ ખૂબ સારું છે અને સેતુ માત્ર વોકેશનલ ઉપર ફોકસ કરે છે. તો એ લોકો રાખડી બનાવે છે તો ખૂબ એની રાખડી વેચાય છે, ખૂબ બીજી ત્રીજી વસ્તુઓ બનાવે છે, ખૂબ એનું સેલિંગ થાય છે. તો એ રીતે એનું કામ ખૂબ સારું છે, માઉથ ટુ માઉથ. હવે ક્યાંક ને ક્યાંક અમુક સંસ્થાની, કોઈક સંસ્થાની આ વાત સારી હોય છે કે એનામાં એ શક્તિ છે, ક્યાંક અમારી શક્તિઓ છે. એટલે જે મેઇન વસ્તુ એ છે કે વસ્તુ વેચાણ. અને આમ જોવા જઈએ તો ભારત સરકારની જે વાત કરું તો આ જે વિષય હતો, આ વિષયને અમારે ચર્ચાઓ થઈ ભારત સરકાર સાથે, અમારા સેક્રેટરી સર સાથે વાત કરી, તરત જ અમે એને ઇમ્પ્લિમેન્ટમાં લીધું. અને 3 વર્ષ પહેલાની વાત છે, ત્યારથી દિવ્ય કળા મેળો ચાલુ કર્યો. બહુ સરસ. એ દિવ્ય કલા મેળાની અંદર સરકાર તમને ફ્રીમાં સ્ટોલ આપે છે. સરકાર તમારે ત્યાં નજીકના જે કોઈ, માની લો કે ગુજરાતમાં છે તો હમણાં જ રિસન્ટલી અમદાવાદમાં આવતા મહિનામાં થવાનો છે, તો વડોદરામાં છે તો ત્યાંની આસપાસની સંસ્થાઓ છે એ ત્યાં આવી પોતાનું સેલિંગ કરી શકે અને લોકો એને જોવા માટે આવે છે. તો આવા મેળા નોટ ફોર ઓનલી ગુજરાતમાં, આખા ભારતની અંદર થાય છે. તો સરકાર જે કહીએ છે કે જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ થાય છે અમે ફેસ કરીએ છીએ, ગ્રાઉન્ડ લેવલે અમે કામ કરીએ છીએ, એટલે સરકારે સુધી આપણે પહોંચીને વાત, ભગવાનની એટલી દયા છે કે આપણને
આપણને ત્યાં સ્થાન બી આપ્યું છે, તો આપણે એ વસ્તુને પહોંચાડી શકીએ છીએ. તો આ સ્કિલ અને સ્કિલ ડેવલપમેન્ટની પહેલા એ હતું કે અમારા બાળકોમાં હવે જો વિઝ્યુઅલ ઇમ્પેર્ડ છે એ ભણી શકે છે. આજે જ કલેક્ટરમાં પ્રોગ્રામ હતો તો ત્યારે વાત થતી હતી, ત્યારે આપણા ડીડીઓ સર નવઘણે સર છે એ વાત કરતા હતા કે એમની હારે બેચમેન્ટ છે એ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ હતા અને આઈએસ બન્યા, બરાબર. તો યસ, હા બરાબર. બટ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ ધે હેવ બ્રેઇન, ફિઝિકલ હેન્ડીકેપ ધે હેવ બ્રેઇન, ડેફ એન્ડ ડમ ધે હેવ બ્રેઇન. બટ પ્રોબ્લેમ જે છે એ અમારા બાળકો સાથે છે, કારણ કે અમે આ અપ્લાય કરવાની અમારે અહીંયાથી પ્રોબ્લેમ છે. તો અમને લોકોને કાયમને માટે બીજાની જરૂર પડે છે, એટલે અમે આવા અલગ અલગ જોબ રોલ્સ તૈયાર કર્યા છે ભારત સરકાર દ્વારા. હવે એ જોબ રોલ્સ તૈયાર કર્યા કે અમે લોકો મીણબત્તી બનાવી શકીએ છીએ, અમે લોકો અગરબત્તી બનાવી શકીએ છીએ, અમે લોકો પેપર બેગ બનાવીએ, કાગળની થેલીઓ બનાવીએ, આવા અલગ અલગ શું છે. હવે ક્યાંક જે છે તમને આ જસ્ટ વાત કરું કે સાઉથમાં વાત કરું, ત્યાંનું મશરૂમ જે છે, મશરૂમની કેટલું બધું, તો ત્યાંની સંસ્થા, ત્યાંની લોકલ માર્કેટ હતું કે મશરૂમનું, તો ત્યાં એક સંસ્થાએ મશરૂમની ખેતી કરાવવાનું સ્ટાર્ટ કર્યું. આજે દિવ્યાંગ બાળકો મશરૂમની ખેતી કરે છે, મશરૂમનું પેકિંગ કરે છે અને એ એક્સપોર્ટ બી કરે છે. તો આજે એક એક બાળક જે છે એની સાથે સાથેના પેરેન્ટ્સ ને મશરૂમનો રેટ યુ નો વેરી વેલ કે મશરૂમ કેટલું છે. તો આજે કેતા આનંદ થાય કે આવું પણ કામ સરકાર કરે છે, આવું પણ કરતું હોય છે. એટલે આજે તમે પૂછ્યું એટલે જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું, પણ આવું પણ થાય છે. પણ છે ને આપણે ત્યાં મને લાગે છે કે થોડી દયાની દ્રષ્ટિએ જોવામાં આવે છે, કરુણા જે હોવી જોઈએ એ ખૂટે છે. અવારનવાર એમ કહું કે વી નીડ નો યોર સિમ્પથી. અમને તમારી સિમ્પથી નહીં, તમારી સહાનુભૂતિ નહીં, વી નીડ યોર સપોર્ટ, વી નીડ યોર લવ. તમે અમારો હાથ પકડો, એકવાર તમે અમારો હાથ તો પકડો. તમે અમારી સાથે અમને ડગલું તો માંડવાની અમને કોશિશ તો કરો. અમારી ઈચ્છા છે તમારી સાથે અમારે પણ ચાલવું છે, પણ તમે અમારો હાથ પકડો. અમને તેડીને ન લઈ જાઓ, અમને ઉચકીને ન લઈ જાઓ, અમને કોશિશ તો કરવા દો. અમે આવું અવારનવાર કહીએ છીએ. પણ બેન તમે જો કે સ્કૂલ હોય કે સરકારી કચેરી હોય કે મોટા બિલ્ડિંગો હોય, બધે આ દિવ્યાંગ બાળકો સહેલાઈથી અંદર આવી શકે એવી વ્યવસ્થા પણ આપણે નથી કરી શકતા. આ પણ એક મુશ્કેલીઓ છે. એને એક્સેસિબિલિટી માટેની જમણા જે રિસન્ટલી આપણા તમે જે વાત કરી છે, કે મેં તમને વાત કરી ને કૌશિકભાઈ, કે પહેલાની જે તમને સિચ્યુએશન કીધી અને અત્યારની સિચ્યુએશન છે, ધીમે ધીમે આમાં સરકાર ચેન્જ લાવી રહી છે. અત્યારે એક્સેસિબિલિટીની વાત આપણે લગભગ ઘણા વર્ષથી આપણે કરીએ છીએ. જ્યારથી આ તકે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે એનો પણ આપણે આભાર માનીએ કે એણે દિવ્યાંગોને સમાજ અને સોસાયટીના હિસ્સા ગણ્યા. એટલે એની સગવડતા શું છે, આજ તમે ટેકનોલોજીની જ્યારે વાત કરું ત્યારે આજે તમે વેબસાઇટ ખોલશો ને એટલે વેબસાઇટમાં પણ એક વિઝ્યુઅલ ઇમ્પેર્ડ છે ને ઈ બી એનો યુઝ કરી શકે ને એવી રીતે એનો સોફ્ટવેર આવવા માંડ્યો, એમાં ટેકનોલોજી આવવા માંડી. આ એક્સેસિબિલિટીની વાત કરું, બોમ્બેની અંદર હોટેલ તાજમાં મેનુ છે ને એ બ્રેઇલમાં આવે છે. તો આ ત્યાં જાગૃતતા છે એટલા માટે. એટલે જ્યાં તમે વાત કરી, ધીમે ધીમે છે ને આ વસ્તુ, આ કોઈ તાત્કાલિક બદલાવ લાવી નથી શકાતો, પણ ધીમે ધીમે આ દિશા તરફ કામ થાય છે. અત્યારે રિસન્ટલી જ આપણને DRUCC ના મેમ્બર બનાવ્યા છે, એટલે પહેલી મીટિંગ થઈ ત્યારે મેં સીધી એ જ વાત કરી કે અમારા દિવ્યાંગો માટેના તમામ રેલવે સ્ટેશન, એટલીસ્ટ રાજકોટ ઝોનની અંદર, રાજકોટ આખું પેલું આવે છે રાજકોટ ડિવિઝન, તો તમામ રેલવે સ્ટેશન એક્સેસેબલ ફ્રી થાય એવું મારું પેલું વિઝન છે. અને લગભગ 2 વર્ષનું મારું ટેન્યુઅર છે, પણ આ વર્ષની અંદર આપણે જેટલા બી હવે નવા રેલવે સ્ટેશન છે અને જૂનામાં પણ કોશિશ કરીએ છીએ. આ જસ્ટ ફોર એક રેલવે સ્ટેશનની વાત કરી, બાકી ઓવરઓલ સરકારશ્રીનો લેટર આવી ગયો છે, તમામ કચેરી એક્સેસેબલ ફ્રી થાય એવું સરકારશ્રીનું અત્યારથી સજેશન ચાલુ છે, પ્રયત્ન. પણ આઈ હોપ કે વધીને 2 વર્ષની અંદર જે જોઈએ છે એ ટાર્ગેટને અચીવ કરી શકે. સંસ્થાઓ ખૂબ સરસ કામ કરતી હોય છે, પણ સાથે સાથે જો વાલીઓનો જેટલો સપોર્ટ પડે, વાલીઓમાં જાગૃતિ વધારે આવે. આપણે જેમ કીધું એમ કે વાલીઓમાં જાગૃતિ થોડી ઓછી હોય છે, એ એમ સમજતા હોય છે કે મારો બાળક કાંઈ નહીં કરી શકે, મારા બાળકનું નેગેટિવ એ લોકોમાં એપ્રોચ વધારે હોય છે. તો જો એ લોકોમાં પોઝિટિવ એપ્રોચ આવે, સંસ્થા માનો કે પૂજાબેન છે, બીજી બધી સંસ્થા છે, પણ જો અમને સપોર્ટ જ મળે કે તો એ બાળકો આગળ વધે. અને મને કહેતા તો ખુશી થાય છે કે રાજકોટના આપણા 4 થી 5 બાળકો અને પૂજાબેન સહિત પ્રેસિડેન્ટ એવોર્ડ સુધી પહોંચેલા છે. કે આ એક જ મને લાગે છે કે એક જ જિલ્લો એવો છે કે જેને 5 જણાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે.
5 થી ચડશે. અને ઉપરાંત 20 વખત તો મુખ્યમંત્રી એવોર્ડ લઈને આવેલા છે આ બધા. ક્યાં બા એટલે રાજકોટમાં કામ ખૂબ સારું થાય છે. ના એટલે પરંતુ એનો મતલબ એવો છે કે ભાસ્કરભાઈ કે તમારે તમારા પૂરા પ્રયત્ન હોય અને તમારી લાગણી એમની સાથે જોડે, કરુણા ખાસ કરીને જોડાય, તો જે એમનામાં શક્યતાઓ પડેલી છે એને તમે એક્સપ્લોર કરી શકો અને તો આ દિવ્યાંગો થોડા મારું સ્વનિર્ભર. સાહેબ એવું માનવું છે કે મોટી ભાગની આ લોકો વાલીઓની ચિંતા હોય છે જ્યારે મોટા થોડાક થાય એટલે કે હવે શું થશે અમારા બાળક. આ એક એનો મોટો પ્રશ્ન છે. બહુ સાચું. જેવી રીતે આપણે સદભાવના વૃદ્ધાશ્રમની એક વાત કરી સામાન્ય, જી તો એમાં છે જ કે ભાઈ જેના દીકરા ન હોય ગા હોય ને વાલીઓ સાચવે. પણ આનું તો કોઈ નથી સાહેબ ક્યારેય. આ વાલીઓ જ પોતે ચિંતા કરે છે અત્યારે. તો હું તો મારે તો આમ તો હું તો નાનો માણસ છે, સજેશન તો ન કરી શકાય, છતાં પણ હું કહું કે સદભાવના વૃદ્ધાશ્રમ બને છે જેમાં જે આ વૃદ્ધોને તો રાખવાના જ, પણ એની સાથે એના દીકરા તો તમે આપ છો કે છે નહીં, તો એક દીકરા તરીકે આને પણ જોઈન્ટ કરી દો તો અમારા બાળકો પણ એક સચવાઈ રહે જે મોટા છે એને, બરાબર. અને એને પણ એક સરસ મજાનું ઓરું મળે ને એના વાલીઓની ચિંતા ઓછી થાય. જી 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 બહુ સરસ. તમે બંને કરુણા ટોક્સમાં જોડાયા અને બહુ દિવ્યાંગો વિશે બહુ વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું. આમાં આપણે આશા એ જ રાખીએ કે જલ્દી આ જે આટલા વર્ષોમાં બદલાવ આવ્યો છે એ ભલે ધીમી ગતિએ છે પણ હવે ઝડપથી બદલાવ આવે અને દિવ્યાંગો પરગજુ બનવા કરતા થોડા સ્વનિર્ભર બનતા થાય અને આ જે મુશ્કેલી છે એ હળવી થતી જાય એવું આપણે ઈચ્છીએ. અને 3 ડિસેમ્બરે આપણો આ જ હેતુ છે કે જેટલી આમાં જાગૃતિ આવે સમાજમાં અને દિવ્યાંગો અને સમાજ વચ્ચેનો જે અંતર છે એ ઘટતું જાય અને સેતુ બનતો જાય તો આ સમસ્યાનો ઉકેલ જલ્દી આવી શકે. તમે બંને જોડાયા, બહુ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. થેન્ક થેન્ક યુ. યુ.